વધતા જતા અકસ્માતોની નિવારણ માટે ગુજરાત પોલીસ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન મથક દ્વારા સતત 1 મહિના સુધી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે। સીટ બેલ્ટ, ઓવરસ્પીડ તેમજ હેલ્મેટ વગરના વાહન ચાલકો સામે દંડ અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાતમાં વધતા જતા અકસ્માતોને નિવારવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી હતી, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે સમગ્ર બાબતને લઈને ગુજરાત પોલીસ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાત પોલીસ દ્વારા સતત 1 મહિના સુધી સ્પેશિયલ ટ્રાફિક શરૂ કરવામાં આવી છે, જેમાં ઓવરસ્પીડના વાહનો કાગળ સાથે રાખવા તેમજ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। જે વાહન ચાલકો પાસે ગાડીના કાગળો તેમજ ઓવરસ્પીડ હેલ્મેટ નહીં હોય તેવા તમામ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં કેટલાક વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો છે। ઓવરસ્પીડ, સીટ બેલ્ટ સહિતના મુદ્દાઓ સાથે દંડ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વધતા જતા અકસ્માતોને નિવારવા માટે આજથી સતત 1 મહિના સુધી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ઓવરસ્પીડ, હેલ્મેટ, સીટબેલ્ટ, ગાડીના કાગળો ફરજિયાત કરવામાં આવે છે। જે લોકો ઓવરસ્પીડમાં વાહન ચલાવે છે તે તમામની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસની, તો ધાનેરા પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કેટલાક વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો બીજી તરફ કેમેરા દ્વારા વાહનોની સ્પીડ પણ ચેક કરવામાં આવી રહી છે। જે વાહન ચાલકો ઓવરસ્પીડમાં આવતા હોય છે તેવા તમામ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। વધતા જતા અકસ્માતોને નિવારવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક્શન મોડ જોવા મળી રહ્યો છે। સતત 1 મહિના સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવશે। ડ્રાઈવ દરમિયાન જે તે વાહન ચાલકો ઓવરસ્પીડ, સીટ બેલ્ટ, હેલ્મેટ તેમજ ગાડીના કાગળો જેની જોડે નહીં હોય તે તમામ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ છેલ્લે ઘણા દિવસોમાં બની રહેલા અકસ્માતના બનાવોને અટકાવવા ગુજરાત પોલીસ સક્રિય બની ગઈ છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને જે પણ વાહન ચાલકો ઓવરસ્પીડમાં આવે છે તે સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે ધાનેરા પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।